જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી આઈડિયા જે દરેક ગૃહિણીને રોજિંદા જીવનમાં જરૂરથી કામ આવશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો આઈડિયા જોઈએ। અત્યારે ખૂબ સારા પ્રમાણમાં લીલી ભાજી છે એ માર્કેટમાં મળતી હોય છે, પરંતુ જે ફુદીના છે, ધાણા છે, એને જ્યારે આપણે માર્કેટમાંથી લઈને આવીએ ત્યારે 2 થી 3 દિવસમાં ખરાબ થઈ જતા હોય છે અને લાંબા સમય સુધી નથી રહેતા। તો આજે હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ જેનાથી તમે ફુદીનાને 1 વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો। તો અહીંયા શું કરીશું કે સૌથી પહેલાં આપણે ફુદીનાના જેટલા પણ પત્તા છે એને આ રીતના અલગ તોડી અને ડીશની અંદર કાઢી લઈશું। આ રીતે તમે 1 વર્ષ સુધી ફુદીનાને સ્ટોર કરીને રાખી શકો છો। ખૂબ જ સહેલી રીત છે અને તમારે ફુદીનાને તડકામાં સૂકવવાની ઝંઝટ પણ નહીં કરવી પડે। તો જુઓ, અહીંયા મેં આ રીતના ફુદીનાના જે પત્તા છે એને તોડી અને અલગ કરી લીધા છે। ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે ગેસ પર એક તવો મૂકી દઈશું અને તવાને થોડો આપણે ગરમ કરી લઈએ। હવે આપણે આ જે ફુદીનાના પત્તા છે એને આપણે તવા ઉપર ગરમ કરી લઈશું। તો એકદમ ધીમી આંચ પર આપણે એને રોસ્ટ કરવાના છે, જેથી એનું જેટલું પણ મોઇશ્ચર હશે એ બધું મોઇશ્ચર ખતમ થઈ જશે। આ રીતે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે એની અંદર પણ ગરમ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના જે ફુદીનાના પત્તા છે એ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને આપણે ઠંડા થવા દઈએ। જ્યારે ઠંડા થઈ જાય ત્યારે આપણે એને મિક્સચરની અંદર ક્રશ કરી લઈશું। તો મિક્સચરમાં ક્રશ કરી અને આપણે આનો પાવડર બનાવી લેવાનો છે। આ પાવડરને તમે 1 વર્ષ સુધી સાચવીને રાખી શકો છો। આને તમે કોઈપણ રાયતામાં ઉમેરી શકો છો। તમારે ધાણાની ચટણી બનાવવી હોય તો એની અંદર પણ તમે આ ફુદીનાને ઉમેરી શકો છો અને જ્યારે પાણીપુરીનું પાણી બનાવવું હોય ત્યારે પણ આપણે આનો ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ જોઈએ બીજો આઈડિયા। જે આપણા રસોડામાં સ્વિચ બોર્ડ હોય છે એના ઉપર સૌથી વધારે ચિકાસ લાગી જતી હોય છે અને આને આપણે પાણીથી સાફ ના કરી શકાય। તો આ ચિકાસને દૂર કરવા માટે તમે જે નેલ પેન્ટ રિમૂવરના પેડ્સ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો। આ રીતના અહીંયા મેં એક કોટન પેડ લઈ લીધું છે અને આ રીતના આપણે એના ઉપર ઘસી લઈશું। અહીંયા હું તમને લાઈવ બતાવીશ કે કેટલી ચિકાસ છે એ બધી જ આના પર આવી ગઈ છે। આ રીતે તમારે વધારે ઘસવાની જરૂર નહીં પડે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી ચિકાસ છે। ખાસ કરીને જે રસોડામાં હોય બોર્ડ એના ઉપર ચિકાસ વધારે લાગતી હોય છે। નોર્મલ કપડાથી આપણે સાફ કરીએ તો એની ચિકાસ દૂર નથી થતી। તો આ રીતના તમે નેલ પેન્ટ રિમૂવરનો ઉપયોગ પણ કરી શકો છો। જે બોટલ આવે છે એને પણ તમે થોડું લઈ અને કોટન પેડમાં યુઝ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં ચિકાસ છે અને ધૂળ જામી ગઈ છે આના ઉપર। તો એકદમ સહેલી રીતથી આપણે બોર્ડને એકદમ આસાનીથી ક્લીન કરી શકાય છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। જે આપણે બહારથી શર્ટ ખરીદીને લાવતા હોઈએ છીએ એના જે બટન ટાંકેલા હોય છે એનો ધાગો એકદમ કમજોર હોય છે, તો આસાનીથી એ ધાગો છે નીકળી જતો હોય છે। ઘણી વખત આપણે ઇમરજન્સીમાં ક્યાંય આ શર્ટ પહેરીને જવાનું હોય અને ડર હોય કે એનો ધાગો તૂટી ન જાય, તો એના માટે એક ઇમરજન્સી જુગાડ છે કે તમે આ રીતના નેલ પેન્ટનો ઉપયોગ કરી શકો છો। નેલ પેન્ટ છે એને આપણે આ રીતના ધાગાની પાછળ લગાવી દેવાની છે। આના લીધે શું થશે કે જે ધાગો છે એકદમ સારી રીતના સ્ટીક થઈ જશે અને ધાગો તૂટશે નહીં। તો આ ટ્રીક છે એ ઇમરજન્સીમાં ખૂબ જ કામ આવશે અને તમે ઓમ તો સોય અને દોરાથી કરી જ શકો છો, પરંતુ જો એટલો બધો ટાઈમ ના હોય તો આ હેક તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો। નેક્સ્ટ આઈડિયા છે દહીં જમાવવા માટેનો। શિયાળાની સિઝનમાં દહીં જમાવવામાં ખૂબ જ વધારે સમય લાગે છે અને જે આપણે દહીં જમાવવા માટે મેળવણનો ઉપયોગ કરતા હોઈએ, દહીં કે છાશ, એ જો તમારી પાસે ના હોય તો દહીંને કઈ રીતે જમાવવું એની ટ્રીક આજે હું તમારી સાથે શેર કરીશ। તો અહીંયા શું કરવાનું છે કે દૂધને આપણે થોડું ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણને જરૂર પડશે લીલા મરચાંની। તો અહીંયા આપણે ફક્ત એક જ લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે। આ રીતના લીલા મરચાંને આપણે દૂધની અંદર મૂકી દઈશું ડંઠલ સાથે જ અને આને ઢાંકી અને 7 થી 8 કલાક માટે આપણે રાખી દેવાનું છે, અથવા તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો। તો જો અહીંયા મેં 1 રાત માટે મૂકી દીધું હતું અને હવે ચેક કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેળવણ વગર પણ દહીં કેટલું સરસ રીતના જામી ગયું છે અને એકદમ ઢેફા જેવું દહીં જામ્યું છે। નેક્સ્ટ આઈડિયા માટે આપણે લઈ લઈશું થોડી કોલગેટ। તો અહીંયા મેં એક ડીશ લઈ લીધી છે જેની અંદર આપણે થોડી કોલગેટ ઉમેરી દઈએ। આ આઈડિયા તમને શિયાળામાં ખૂબ જ કામ આવશે અને આને દરેક લોકો કરી શકે છે। ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું થોડું બોડી લોશન। બોડી લોશનની જગ્યા પર તમે વેસ્લિનનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે એની અંદર થોડું ઉમેરી દેવાનું છે સરસોનું તેલ। તો આ એકદમ જે ઓરિજિનલ આવે એ જ સરસોનું તેલ છે જે જમવામાં લોકો ઉપયોગમાં લેતા હોય છે। ત્યારબાદ આ ત્રણેયને એકદમ સારી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે।
તો આ એક સારી એવી ક્રીમ બની અને તૈયાર થઈ ગઈ છે। તો આનો ઉપયોગ શું છે એ તમને જણાવી દઉં। તો જો શિયાળાની સિઝનમાં આપણા પગની જે એડીઓ હોય છે એ જલ્દીથી ફાટી જતી હોય છે, તો આ ફાટેલી એડીઓને ઠીક કરવા માટે તમે આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો। દરરોજ તમારે રાતના સમયે જે જગ્યા પર એડીઓ ફાટેલી છે ત્યાં તમારે આ ક્રીમને લગાવી દેવાની છે અને ત્યારબાદ તમારે એના ઉપર મોજું પહેરી અને આખી રાત માટે રહેવા દેવાનું છે। જ્યાં સુધી તમારી ફાટેલી એડીઓ ઠીક ના થાય ત્યાં સુધી તમારે આ ક્રીમને દરરોજ રાતે લગાવવાની છે। તમે જોશો કે થોડા જ સમયમાં તમારી જે ફાટેલી એડીઓ છે એ એકદમ સારી રીતના ઠીક થઈ જશે। ખૂબ જ ઉપયોગી આઈડિયા છે અને લેડીઝ અને જેન્ટ્સ બંને કરી શકે છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જુઓ, જે નોનસ્ટિક તવો હોય એની જે કિનારી હોય એના પર આ રીતના ચિકાસ જામી જતી હોય છે, જેને આપણે સ્ક્રબથી ઘસી અને સાફ ના કરી શકાય। તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે કે આપણે તવાને ગેસ પર મૂકી દઈશું અને ત્યારબાદ કિનારી પર આ રીતના મીઠું છે એને ઉમેરી દેવાનું છે। ત્યારબાદ આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું નોર્મલ પાણી ઉમેરી દઈશું અને આને આપણે એકદમ સારી રીતના ઉકળવા દઈશું, જેના લીધે શું થશે કે જેટલી પણ ચિકાસ હશે એ બધી જ ચિકાસ નીકળવા લાગશે। હવે તમે અહીંયા કોઈ પણ ચમચી અથવા તો જે એ વુડનનું સ્પેચ્યુલા આવે છે એનો યુઝ કરી શકો છો એની કિનારીને ઘસવા માટે। તો આ રીતના આપણે એકદમ ધીમા હાથે એને ઘસી લઈશું અને ત્યારબાદ આપણે શું કરવાનું છે કે ગેસની આંચ છે એને એકદમ ધીમી કરી નાખવાની છે અથવા તો બંધ કરી નાખવાની છે અને ત્યારબાદ તમારે નાનું એવું સ્ક્રબ લેવાનું છે, એટલે કે જે એકદમ હાર્ડ ના હોય એ સ્ક્રબનો ઉપયોગ કરી અને આ રીતના એને ઘસી લેવાનું છે, જેના લીધે કિનારી પર જેટલી પણ ચિકાસ વગેરે લાગેલી હશે એ બધી દૂર થઈ જશે। આ ટ્રીક ફક્ત જે નોનસ્ટિક તવો છે એની ચિકાસને દૂર કરવા માટે જ છે, એની કાળાશને નીકાળવા માટે નથી। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એને પાણીથી વોશ કરી લીધો છે અને જેટલી પણ ચિકાસ હતી કિનારા પર એ એકદમ આસાનીથી નીકળી ગઈ છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। લીંબુને આપણે સ્ક્વીઝ કરવા માટે આ રીતના લીંબુના રસ કાઢવાનું જે મશીન આવે એનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આ બગડી ગયું હોય કે આમાંથી બરાબર રસ ના નીકળતો હોય તો શું કરવું? તો એના માટે એક એકદમ આસાન જુગાડ તમારી સાથે શેર કરી રહી છું। તો અહીંયા એક મેં વાટકી લઈ લીધી છે અને એક મેં અડધો કટકો લીંબુનો લઈ લીધો છે। ત્યારબાદ આપણે લઈ લેવાનો છે ચીમટો, જે આપણે રોટલીને સિઝવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। ત્યારબાદ તમારે આ રીતના જે લીંબુનો કટકો છે એને વચ્ચે મૂકી અને આ રીતના દબાવવાનું છે। આ રીતે તમે આસાનીથી જેટલો પણ લીંબુનો રસ હશે એને કાઢી શકશો। ઇમરજન્સીમાં આ જુગાડ ખૂબ જ કામ આવે છે। તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।